તો સુરતમાં કડોદરા પોલીસનું ટ્રાફિક મેગા ઓપરેશન જોવા મળ્યું, જેમાં 4 રસ્તા પર રોંગ સાઈડ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તો કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો પર દંડ ફટકારવામાં આવે છે. તો ઓનલાઈન ચલણથી અનેક વાહન ચાલકો સામે એક્શન લેવામાં આવ્યું છે. તો ટ્રાફિક બ્રિગેડ સાથે મળીને રિક્ષા અને બાઇકને ડિટેન કરવામાં આવે છે. આ ઉપરાંત મુખ્ય માર્ગોને ટ્રાફિક મુક્ત બનાવવા માટે પોલીસ દ્વારા કડક અભિયાન ચાલુ કરવામાં આવી રહ્યું છે. કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જે સુરત બારડોલી રોડ પાસ થાય છે એની અંદર ઘણા બધા કટો જે પબ્લિકને પાસ થવા માટે આપેલા છે. એ કટોના કારણે ઘણી બધી જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થાના જગ્યાએ અન્ય જગ્યાએ કેટલાક પેસેન્જર વાહનો, રિક્ષા ચાલકો, કેટલાક અન્ય વાહનોવાળા ઊભા રહી જાય છે, જેના કારણે ટ્રાફિકના પ્રશ્નો ઊભા થાય છે, આમ લોકો હેરાન થાય છે. એના કારણે છેલ્લા એક વીકથી કડોદરા પોલીસ સ્ટેશન દ્વારા સતત રોજે રોજ ડ્રાઈવના સ્વરૂપમાં કામ કરવામાં આવી રહેલું છે. એ અંતર્ગત જે લોકો ટ્રાફિકને અડચણરૂપ પાર્કિંગ કરે છે અથવા તો રોડ વચ્ચે પેસેન્જર લેવા માટે ઊભા રહી જાય છે, એવા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારે એના અનુસંધાને છેલ્લા એક વીકમાં 100થી ઉપર વાહનોને ડિટેનની કાર્યવાહી તેમજ રોકડ દંડની કાર્યવાહી કડોદરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે. અને હજી પણ તમામને એક મેસેજ આપવામાં માગીએ છીએ અમે કે તમે લોકો જે તમારે રોડ ઉપર પાસ થાવ છો, ત્યાં કોઈ અન્ય વાહન, અન્ય નાગરિકનું વાહન પાસ થતું હોય એને અડચણરૂપ ઊભા ન રહેવું, અથવા તો રોડ ઉપર ક્યાંય પણ પાર્કિંગ ન કરી દો. જે યોગ્ય જગ્યા છે ત્યાં જગ્યા હોય ત્યાં પાર્કિંગ કરો, અથવા તો થોડા ડિસ્ટન્સ પર જ્યાં કટ આપ્યું છે એ કટમાંથી જ તમારે ટર્ન લેવો, એના માટે વ્યવસ્થા કરેલી છે. કોઈ રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરો છો એના કારણે તમારા પણ જીવનું જોખમ છે અને